નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સંયુક્ત આરબ અમીરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેતો સામે આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાએ તેમના મોટા પુત્ર અને યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદને એડીક્યુ સોવરેન વેલ્થ ફંડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે, જે અગાઉ તેમના ભાઈ શેખ તહેનૂન પાસે હતો. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ આને સત્તા હસ્તાંતરણ અને વારસાને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ દિલ્હી પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ ચાણક્યપુરીમાં બંગ ભવનમાં બંગાળના લોકો સાથે મુલાકાત કરશે અને દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે પૂછપરછ કરશે. બંગાળની જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યું છે એવું પણ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઝ ભાજપના ઇશારે કામ કરી રહી છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે એસઆઈઆરમાં જે લોકો જીવિત છે તેમને મૃત જાહેર કરાયા છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ.comના તાજેતરના આંકડા મુજબ લિબિયા વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતો દેશ છે, જ્યાં 1 લીટરની કિંમત માત્ર ₹2.16 છે. આ યાદીમાં ઈરાન ₹2.61 અને વેનેઝુએલા ₹3.19 સાથે બીજા અને ત્રીજા ક્રમે છે, જ્યારે કે બીજી તરફ હોંગકોંગમાં પેટ્રોલ સૌથી મોંઘું છે, જેનો ભાવ ₹342.70 પ્રતિ લીટર છે. સૌથી સસ્તા પેટ્રોલવાળા ટોપ 10 દેશોમાં કુવેત, અલ્જેરિયા અને કતારનો પણ સમાવેશ થાય છે. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીસીબીએ ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાને શરત મૂકી છે કે જો બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાં પુનઃ સ્થાપિત કરાશે તો જ તે ભારત સામે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ બોર્ડે પોતાની મેચિસ ભારતથી શ્રીલંકા ખસેડવાની માંગ કરતા આઈસીસીએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બાકાત કરી દીધું હતું. રાજ્યમાં આજે હાડ થીજવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થવાની સંભાવના છે. ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરાર બાદ હવે રશિયન ઓઇલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઇટ હાઉસના અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદી પર લાગતો વધારાનો ટેરિફ પણ હટાવવા તૈયાર છે, પરંતુ તે માટે એક શરત છે. જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે તો જ અમેરિકા ટેરિફ હટાવશે. ભારતે રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાની દિશામાં પગલાં લેવાના સંકેત આપ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનું પ્રખ્યાત અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે. મુલાકાતીઓ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની સહેલ કરી શકશે. જોકે પ્રવેશ સાંજે 5 વાગ્યા સુધી જ મળશે. પ્રવેશ માટે ટિકિટનું બુકિંગ ફરજિયાતપણે ઓનલાઈન કરાવવાનું રહેશે, જે સંપૂર્ણપણે ફ્રી છે. મુલાકાતીઓને પોતાની સાથે મોબાઈલ, પર્સ, પાણીની બોટલ અને બાળકો માટે દૂધની બોટલ લઈ જવાની પરવાનગી છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝનો વરસાદ થશે. 4 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર થાઈ ફિલ્મ ડેથ વિસ્પર રિલીઝ થશે, જ્યારે કે 5મી ફેબ્રુઆરીએ ધ લિંકન લોયરની 4થી સિઝન સ્ટ્રીમ થશે. આ ઉપરાંત 6 ફેબ્રુઆરીએ પ્રભાસની ધ રાજા સાબ અને કપિલ શર્માની કિસ કિસકો પ્યાર કરું 2 રિલીઝ થવાની છે. વધ 2 પણ શુક્રવારે રિલીઝ થશે. કેન્દ્રીય રેલવે બજેટમાં ગુજરાત માટે ખજાનો ખોલી દેવાયો છે. રાજ્યને રેકોર્ડ બ્રેક 17,366 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ બજેટ અંતર્ગત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવામાં આવશે અને રાજ્યના 87 રેલવે સ્ટેશન્સનું નવનિર્માણ કરાશે. ગુજરાતમાં 4005 કિલોમીટર રેલવે લાઇનનું 100% વિદ્યુતીકરણ પૂર્ણ કરવાની સિદ્ધિ પણ સામેલ છે. ટ્રમ્પે ભારત પરનો ટેરિફ 25%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. મોદીએ ટ્રમ્પને પોતાના પ્રિય મિત્ર ગણાવી તેમનો આભાર માન્યો અને કહ્યું કે આ નિર્ણયથી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને મોટો ફાયદો થશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે જ્યારે 2 મોટી અર્થવ્યવસ્થાઓ અને દુનિયાની સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરે છે ત્યારે તેનો સીધો લાભ સામાન્ય જનતાને મળે છે.
વડોદરા MS યુનિવર્સિટીમાંથી ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે. આ અવશેષો કોલંબોમાં યોજાનારા બુદ્ધિસ્ટ સંમેલનમાં પ્રદર્શિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. આ અવશેષોનો ઇતિહાસ પ્રાચીન છે. ભગવાન બુદ્ધના પરિનિર્વાણ બાદ તેમના શરીરના અવશેષો 8 ભાગમાં વહેંચાયા હતા. તેમાંના એક ભાગને ભારતમાંથી શ્રીલંકા લઈ જવાયા હતા. સુરતીઓનું પ્રિય પીણું નીરો હવે અશુદ્ધ બન્યું છે. સુરત રેલવે સ્ટેશન અને ચોક બજારમાંથી લેવાયેલા નીરોના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થયા છે. પીએચ લેવલ અપ્રમાણિત મળતા તેને સ્વાસ્થ્ય માટે જોખમી ગણવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની તપાસમાં નીરામાં અશુદ્ધિ અને અયોગ્ય ઘટકોની હાજરી બહાર આવી છે, જેને કારણે પેટની તકલીફ, એસિડિટી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી ગયું છે. ગુજરાતના 4 મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. સુરતમાં AQI 225 નોંધાયો છે, જે ખરાબ શ્રેણીમાં આવે છે અને સૌથી વધુ ગંભીર છે. અમદાવાદમાં AQI 186, વડોદરામાં 181 અને રાજકોટમાં 156 નોંધાયા છે, જે મધ્યમથી ખરાબ શ્રેણીમાં આવે છે. સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધુ વધી રહ્યું છે. નાગરિકોને માસ્ક પહેરવા અને બહાર નીકળવામાં સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. એક સમાચાર છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે 25 મુસાફરો ભરેલી નાવડી મહીસાગર નદીમાં પલટી હોવાની એક ઘટના સામે આવી છે. મહીસાગરમાં સ્થાનિકોની નાવડી પલટી હતી, જેમાં 25 મુસાફરો સવાર હતા. જીવના જોખમે મુસાફરી કરેલા મુસાફરોનો આ બાદ બચાવ થતા જોકે મોટી દુર્ઘટના ટળી છે. બ્રિજ તૂટ્યા બાદ પણ લોકો જીવના જોખમે સવારી કરતા હતા. અધિકારીઓ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. સુરતના જાણીતા ગજેરા ગ્રુપ પર આરટીની તપાસ 6 દિવસ બાદ પૂર્ણ થઈ છે. દરોડા દરમિયાન અધિકારીઓએ રોકડ રકમ અને જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસમાં વસંત ગજેરાના CAની પણ પૂછપરછ કરાઈ હતી, પરંતુ તેઓ અધિકારીઓને સહકાર ન આપતા હોવાનું સામે આવ્યું છે. વિભાગને ડાયમંડ ખરીદી માટે હવાલા મારફતે નાણાં મોકલ્યાની શંકા છે અને કેટલાક અન્ય શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે. લોકસભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી માત્ર 8 જ મિનિટ ચાલી હતી અને બપોર સુધી તેને સ્થગિત કરાઈ હતી. વિપક્ષના હોબાળા અને આરોપોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. બીજી તરફ NDAની બેઠકમાં મોદીનું તાળીઓથી સ્વાગત કરાયું હતું. આ ઘટનાએ રાજકીય વાતાવરણમાં વધુ તણાવ વધાર્યો છે. AMC દ્વારા આયોજિત ફ્લાવર શો 2026 ભારે ખર્ચ છતાં નિષ્ફળ રહ્યો છે. AMCએ બજેટમાં વધારો કરી કુલ 17 કરોડ વાપર્યા અને સમયગાળો 29 દિવસ કર્યો, છતાં મુલાકાતીઓની સંખ્યામાં 2 લાખનો ઘટાડો નોંધાયો છે. હવે ફ્લાવર શોના વધેલા રોપા અને ફૂલ છોડના નિકાલને લઈને તંત્રએ આ છોડો વેચવાની જાહેરાત કરી છે, પરંતુ જો વેચાણ નહીં થાય તો તે નેતાઓના ઘરે મોકલી દેવાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ધોરણ 6ના એક વિદ્યાર્થીએ તેના સહપાઠીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવ્યું હતું. આ ઘટના બાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ પાણી પીતા જ તેને ખરાબ વાસ આવી હતી અને તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. શાળા પ્રશાસને આ ઘટના અંગે DEOને જાણ કરવામાં બેદરકારી દાખવતા તેમને નોટિસ ફટકારાઈ છે. આરોપી વિદ્યાર્થીઓને અત્યારે ઘરે મોકલી દેવાયો છે. ટીવી સિરિયલ રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરુણ ગોવિલે નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ અને તેમાં રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. અરુણ ગોવિલે કહ્યું કે ભગવાન રામના રોલમાં રણવીર સારા દેખાઈ રહ્યા છે. તેમણે અભિપ્રાય આપ્યો કે ભગવાનનું પાત્ર ભજવવા માટે વ્યક્તિની આત્મા પવિત્ર હોવી જોઈએ અને તે એક સારો માણસ હોવો જોઈએ. મણિપુરમાં ફરી એકવાર બીજેપી સરકાર રચવાની તૈયારીમાં છે. રાજ્યના 20થી વધુ બીજેપી ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે અને પાર્ટીએ નિરીક્ષક તરીકે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘની નિમણૂક કરી છે. આ વખતે સરકારમાં સત્તાનું સંતુલન જાળવવા મેતેઈ સમુદાયના CM સાથે કુકી સમુદાયના DY-CM પણ હશે. CM પદની રેસમાં TH બિસ્વજીત સિંહ, સત્યવ્રત સિંહ અને K ગોવિંદાસના નામ ચર્ચામાં છે. અત્યારે મણિપુરમાં રાજકીય શાસન છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.